फाइनली गाइज આપણે પૂગી ગયા છીએ રેલવે સ્ટેશને। ભાઈ આખું રેલવે સ્ટેશન ભાઈ આખું ચેન્જ થઈ ગયું ભાઈ। તો ફાઇનલી આપણે પૂગી ગયા જેતલસરમાં। તો ફાઇનલી ગાइज આપણે પૂગી ગયા છીએ મામાના ઘરે। આપણે માન જોતું હોય તો સામેવાળા વ્યક્તિને આપણે માન દેવું પડે, ઘસાવવું પડે। મમ્મી તું તારા મમ્મીને ઘરે આવી તો તને કેવું લાગ્યું? तो फाइनली गाइस बपोर पछी आपणे उठी गया छीए ने। केम छो तमे बधा? आई होप के तमे बधा मजामां जशो ने। आपणा व्लॉग जोता होय मजामां ज होय छे। मस्त मजानुं गुड मॉर्निंग थई गयुं छे ने आफ्टर लॉन्ग टाइम पछी आपणे मळ्या छीए भाई। कारण के हमणां भाई फ्री नहोता, आपणे आज फ्री छीए ने आपणे भाई आज जवानुं छे मामाना घरे। तमे थंबनेल जोईने जोई ज लीधुं हशे, वेकेशन छे એટલે મામાના ઘરે જાશું। ત્યાંથી આપણે લગ્નમાં જવાનું છે, ત્યાંથી માસીના ઘરે। એટલે હમણાં હવે વ્લોગ ચાલુ જ રહેશે ભાઈ। એટલે તમને ભાઈ બહુ મજા આવવાની છે। તો પહેલાં તો આપણે રેલવે સ્ટેશને જઈ આવીએ ને, રેલવે સ્ટેશને જઈને હું તમને મળું ભાઈ। ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છીએ રેલવે સ્ટેશને। ભાઈ આખું રેલવે સ્ટેશન ભાઈ આખું ચેન્જ થઈ ગયું ભાઈ। ધોરાજીનું રેલવે સ્ટેશન ભાઈ કેટલા સમય પછી આ જોયું છે ભાઈ। આપણે મારા ખ્યાલથી એપ્રોક્સ વર્ષ દિવસ જેવું થઈ ગયું છે ભાઈ। કારણ કે અહીંયા રેલવે સ્ટેશન નથી હોય। જો ભાઈ આખું ચેન્જ થઈ ગયું છે ને। ઉપર ભાઈ તાર પણ આવી ગયા છે। શું કહેવાય તો મને ખબર નહીં, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો। ટ્રેન તો વહી ગઈ, ટ્રેન આવશે ભાઈ। એનો જે ટાઈમ છે એવું એટલા વાગે જ, એપ્રોક્સ 7:30 પોણા 8ની વચારે। અને અત્યારે ભાઈ થયા છે 7:20। तो फाइनली गाइज जेतलसर जंक्शन वे આપણે મળી ગઈ છે ટ્રેન વેરાવળવાળી ને ભાઈ। હમણાં થોડીક જ વારમાં ટ્રેન ઉપડી જશે તો આગળ આપણી જર્ની પાછી સ્ટાર્ટ થઈ જશે। તો ભાઈ તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો, ઓકે। फाइनली गाइज केशोद पूगी गया छे અને કેશોદથી હવે થોડાક જ આપણે આગળ જઈએ એટલે 2-3 કિલોમીટર છેટું એક ગામ છે સોંદડા। મામાની લોકો ત્યાં રહે છે। તો ડાયરેક્ટ હવે મામાના ઘરે જઈને તમને ડાયરેક્ટ મળું। તો ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છીએ મામાના ઘરે અને અત્યારે આપણે આવ્યા છીએ ઉપર। એટલે ભાઈ મસ્ત મજાનો તડકો છે ભાઈ। અને ભાઈ ટેમ્પરેચર થોડુંક ઓછું હતું એટલે વાંધો ન આવ્યો। ને હું અને મારી મમ્મી ઉપર છે। મારી મમ્મી અહીં કામ કરે છે, ઘરઘંટી સાફ કરે છે। જે રીતના અમારા ઘરે ધોરાજી મારા મમ્મી કામ કરે છે એ રીતના જ અહીં કામ કરે છે। એટલે એવું નથી કે અહીંયા ભાઈ આપણે મહેમાની કરીએ કે આપણે બધું તૈયાર માથે। જો અહીંયા આવતા હોય હજી જો હાથ પગ ધોઈ અને ચા પીને જો અહીં કામે લાગી ગયા। જો હું તમને બતાવું, ઘંટી સાફ કરે છે। ઘઉંનો લોટ હતો એ કાઢીને ડબ્બામાં રાખી દીધો। ડબ્બો હું નીચે મૂકી આવ્યો। જો જે રીતના ઘરે સાફ સફાઈ કરે ને એ રીતના જ। મમ્મી તું તારા મમ્મીને ઘરે આવી તો તને કેવું લાગ્યું? મારો રૂમ હતો હા, મને પેલા જે ફીલિંગ આવતી એ જ અત્યારે મને આવે છે। મારા મેરેજના 21 વર્ષ થયા છે પણ હજી મને એવું નથી લાગતું કે આ મારું ઘર નથી। મારા ભાભી સારા છે, મારા ભાઈ પણ બહુ સારા છે। મમ્મી પપ્પાનો તો એવું હોય છે દીકરીઓ આવે રોકાય, પણ મારા ભાભી બહુ સારા છે। તો અમને ફોન કરીને એમ કહે કે તમે બેન આવો અને અહીં રોકાવો, તમારું ઘર છે। એટલે હજી અમને એવું હજી નથી થયું કે આ અમારું ઘર નથી એમ મહેમાન છે। ટૂંકમાં જો અહીંયા સમજીને ઘરે કામ કરવા માંડ્યા છે મારી મમ્મી। ક્યાંય પણ ક્યાં હોય આપણાથી જેટલું થાય એટલું તો આપણે કરવું જ પડે 100%। નહીતર આપણે દીકરીઓ પણ મમ્મી પપ્પાને સારું ન લાગે। હા આપણે મહેમાનની જેમ બેસીએ એ ક્યારે મારા મમ્મી ફોન કરીને કહેતા હોય કે તમે અહીંયા આવો રોકાવો। કારણ કે ટૂંકમાં મારા મમ્મીનો મારા માસી બે છે એ બધાનો વ્યવહાર એ રીતનો હોય। એટલે આપણે માણસો માન સન્માન આપતા। આપણે માન જોતું હોય તો સામેવાળા વ્યક્તિને આપણે માન દેવું પડે, ઘસાવવું પડે। એટલે આજ માટે બસ એટલું જ। હવે જમી કરી
પછી તમને મળું. તો ફાઇનલી ગાઈઝ બપોર પછી આપણે ઉઠી ગયા છીએ ને ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી પીને એકદમ શું કહેવાય મોઢું થઈને એકદમ ફ્રેશ થઈ ગયા હતા ભાઈ. બપોરે સૂઈ ગયા હતા જમીને ફૂલ મજા આવી ગઈ હતી ને ભાઈ. અત્યારે વાગ્યા છે 4:15 જેવું થાય છે. તો આપણે ગાડીની ચાવી લઈ લીધી છે મમ્મા પાસેથી ને હવે આપણે જવું છે ગામમાં. થોડીક વસ્તુ લેવાની છે મમ્મીને, એટલે ત્યાં જઈએ. ઓકે કેશોદ, તો ડાયરેક્ટ કેશોદ અમને મળવું. ઓકે તો ગાઈઝ ગરમી તો અહીંયા છે, જીભમાં થોડુંક તમને અલગ લાગતું છે. બપોરે ગોલો ખાધો હતો ને એટલે લાલ થઈ ગઈ છે આખી. એટલે ભાઈ છે એવું કે મમ્મી પાછળ શૂઝની દુકાન છે ત્યાં છે અને હું અત્યારે અહીં ગાડી પાર્ક કરીને ઊભો છું. શું કહેવાય મારા માટે ચપ્પલ લીધા છે, ચપ્પલ વોકરૂ કંપનીના, અને મમ્મી એની મોજડી જોઈ છે વોકિંગ માટેની. હમણાં આવશે એટલે પછી પાછા આપણે ગામમાં જઈશું. અત્યારે કેશોદ બજારમાં ઊભા છીએ આપણે અહીંયા. તો ફાઇનલી ગાઈઝ શું કહેવાય ચપ્પલ તો લઈ લીધા, પણ શૂઝ ગઈમાં હતા. શૂઝમાં હતું એવું જે શૂઝ ગમતા હતા ને એ થોડીક પ્રાઇસ વધારે હતી, તો મેં થોડુંક માર્કેટિંગ કર્યું કે ભાઈ એટલા નહીં એટલા. ના ભાઈ મેં તમને 20% ડિસ્કાઉન્ટ કરી દીધી, એથી ઓછા ન થાય. ને પાછું એ ટાઈપમાં એની પાસે એક જ શૂઝ હતું એટલે મેં વિચાર્યું હવે એટલા પૈસા નાખવાના કરતાં થોડાક વધારે પૈસા નાખીને આપણે બીજી ચોઈસના શૂઝ પણ લઈ શકીએ. તો હવે મમ્મી એમના શું કહેવાય કટલરીને એવું બધું લે છે, તો હું અહીં બહાર ઊભો છું. હવે શું કહેવાય એ આવે પછી આપણે બીજી દુકાને શૂઝ જોવા જઈએ. તો ફાઇનલી ગાઈસ છે ને બધી ખરીદી કરી લીધી છે અને મમ્મી માર્કેટે ગયા છે શાકભાજી લેવા માટે, અને હું અહીં સાઈડમાં ઊભો છું. તો ભાઈ મમ્મીએ એની કુર્તી ને એવું બધું પેર ને બધું આવી બધું લીધું છે ને મેં એક ચપ્પલ લીધા છે અને મમ્મી એક એના માટે શૂઝ લીધા. ઘણી બધી વસ્તુની ખરીદી કરી લીધી છે ભાઈ. તો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરી દઈશું ભાઈ. જલ્દીથી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.